સુરત મનપાની સેન્ટ્રલ ઝોન કચેરીમાં હોબાળો થયો। અમે આતંકવાદી કે ચોર નથીના સૂત્રોચ્ચાર થયા। સણિયા હેમાદમાં ધમધમતી ઇન્ડસ્ટ્રી મુદ્દે આ વિરોધ પ્રદર્શન। વિરોધને લઈને સ્થાનિકોને ધક્કો મારી કાઢી મૂક્યા હતા। 2 વર્ષથી રજૂઆત બાદ થાકેલા સ્થાનિકોનો મોરચો। તો સુરત મ્યુનિસિપલ કમિશનરના જવાબથી સંતોષ ન થતા ધરણા કરવામાં આવ્યા। સ્થાનિકો દ્વારા વિરોધ કરનાર સ્થાનિકોને ધક્કા મારી બહાર કઢાતા હોબાળો થયો હતો। મ્યુનિસિપલના પ્લાન વિરુદ્ધ અનેક બાંધકામ થઈ રહ્યા છે તેવું સ્થાનિકોનો આરોપ હતો। સુરતને લઈને આ સમાચાર, જેમાં અમે આતંકવાદી કે ચોર નથીના સૂત્રોચ્ચાર પણ થયા હતા। સુરત મનપાની સેન્ટ્રલ ઝોન કચેરીમાં આ સમગ્ર હોબાળો થયો હતો। સણિયા હેમાદ ગામમાં ધમધમતી ઇન્ડસ્ટ્રીઓનો આ મામલો છે, જેને લઈને સ્થાનિકોએ વિરોધ કર્યો હતો। વર્ષોથી રહેણાંક વિસ્તાર છે। રહેણાંક વિસ્તારમાં લોકો કોટેજના નામે પરમિશન પાસ કરે છે, મોટા મોટા ઇન્ડસ્ટ્રીઓ સ્થાપે છે। આ બાબતે અમે એસએમસી ને, કલેક્ટરને, સ્થાનિક ધારાસભ્યોને પણ ઘણી વખત રજૂઆત કરી છે। પહેલા અમને સમજ નહોતી પડતી, એટલે એમ કહી દેતા હતા આ બધું પરમિશન લઈને કામ કરે છે, પણ હકીકત ત્યાં કોઈ પરમિશન લઈને કામ થતું નથી। અત્યારે અમે સુરત મહાનગરપાલિકા મુગલીસરા કમિશનર મેડમ ને મળવા આવ્યા હતા અને અમે રજૂઆત કરવા આવ્યા હતા કે મેડમ આનું અમને સોલ્યુશન આપો। અહીંયા જે ઇલીગલ કન્સ્ટ્રક્શનો ચાલે છે એની ઉપર તમે ક્યારે રોકો? અમે શાંતિથી અંદર બધા જ અધિકારીઓની હાજરીમાં અમે શાંતિથી આન્સર માંગ્યો। આ બધા જેટલા માર્શલ ઉભા છે, તમે આની એક વખત નજર મારો। આ બધા અમને ધક્કા મારીને બહાર કાઢી મૂક્યા છે। અમે અહીંયા બેસી ગયા છે, હવે અમારી પાસે કોઈ રસ્તો નથી।